સુરતના પાંડેસરા વિસ્તારમાં માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા મહિલાઓ માટે આવેલો કઠોળનો જથ્થો વાસી અને એક્સપાયરી ડેટ વાળો હોવાનું બહાર આવ્યું છે। આંગણવાડી કાર્યકરોની તપાસમાં આ ગંભીર બાબત સામે આવતા સગર્ભા મહિલાઓના આરોગ્ય સાથે ચેડા થવાના આક્ષેપ સાથે તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે। ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસે જણાવ્યું કે ગોડાઉનથી માલ સીધો એફપીએસ પર જાય છે અને આ મામલે ગાંધીનગર મહિલા અને બાળ વિકાસ વિભાગ, મામલતદાર કચેરી તેમજ પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી છે। હાલ બેદરકાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે આ સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે। અમે આંગણવાડી મહિલાઓને બોલાયા હતા। આંગણવાડી મહિલાઓએ એવું કીધું કે આ માલ એક્સપાયર થયો। બીજી દુકાનોમાં અમે તપાસ કરી કે એક્સપાયર થયેલો માલ છે। બીજી આંગણવાડી વાળાએ એમને કીધું અને પછી મારે ત્યાં બી માલને ખોલીને જોયો તો એક્સપાયર થયેલો માલ છે। એટલે આપને અમે રજૂઆત કરી છે। ગોડાઉન મેનેજરને અમે રજૂઆત કરી અને જનરલને બી રજૂઆત કરી કે તમે એમની પાસે લખાવીને લઈ લો, અમે માલ ઉઠાવી લઈશું। હજુ સુધી મારે કોઈ માલ ઉઠાવ્યો નથી અને હવે આ મહિના પાછું તેલ આવ્યું છે। હવે તેલનું વિતરણ કરશો એટલે અંગૂઠા મારશું એટલે આ દાળ ચણાના બી અંગૂઠા લાગશે। તો દાળ ચણા મારે પછી એ લોકો ના લઈ જાય તો અમારે ક્યાં સુધી રાખી મૂકવાના? એ બદલવા તૈયાર થતા અમે શું કરી શકીએ? પાંડેસરા વિસ્તારમાં આવેલી કેટલીક આંગણવાડીઓમાં જે સગર્ભા મહિલાઓને ભોજન આપવામાં આવે છે, જે આહાર આપવામાં આવે છે, તેમાંથી કેટલાક એક્સપાયરી ડેટના નીકળ્યા છે। ત્યારે આપણી સાથે તે તપાસમાં જોડાયેલા ને એ જ વિભાગના અધિકારી છે, આપણે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું। આપનું નામ? મારું નામ ટાંક કૃષ્ણા છે। હું બાળ વિકાસ યોજના અધિકારી છું, સુરત અર્બન 9માં। બેન, જે પ્રકારની ઘટના સામે આવી છે, પહેલાં તો ઘટના શું છે એ જણાવજો। પાંડેસરા વિસ્તારમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત એફપીએસ દુકાન પર યોજનાનો એક્સપાયર્ડ જથ્થો ઉતરેલો છે, જે અંગે જાણ થતાં કચેરીએથી એક્સપાયર્ડ જથ્થો ન ઉપાડવા અંગેનો આદેશ આપેલો છે। એક્સપાયર્ડ જથ્થો હોય, સગર્ભા માતાઓ માટે જોખમકારક જથ્થો હોય એટલે આપણે જથ્થો એક પણ કેન્દ્ર ઉપર ઉપાડેલો નથી અને એફપીએસ પર જ એ જથ્થો અત્યારે પડેલો છે। ગોડાઉન મેનેજર અને ડીએસએમ સાથે બી એસડીએમ સાથે પણ વાત આ મુદ્દાની ચર્ચા થઈ છે અને આનું યોગ્ય નિરાકરણ જલ્દી જ આવશે। હવે કાર્યવાહી કઈ રીતની, કોના વિરુદ્ધમાં? સૌનો મોસ્ટ ક્વેશ્ચન એ જ છે કે કાર્યવાહી કઈ રીતે ને કોના વિરુદ્ધમાં? વિરુદ્ધમાં તો કાર્યવાહી નહીં થઈ શકે। સરકારમાંથી કે પુરવઠા વિભાગમાંથી જેટલો જથ્થો એક્સપાયર વાળો આવેલો છે એટલાને જ રિટર્ન કરી અને ફરીથી સગર્ભા માતાઓ માટે એટલો જ જથ્થો ફ્રેશ સ્ટોક છે એ મંગાવવા માટેની કાર્યવાહી થયેલી છે। આપણી સાથે જે તે વિભાગના અધિકારી જોડાયા હતા અને તેમણે જે રીતે જાણ કરી કે હાલ આ તમામ બાબતોને લઈને જે ઉપરી અધિકારી છે, જે લાગતા વળગતા વિભાગ છે, તેમના અધિકારીઓને તમામ લોકોને પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે। પરંતુ હાલ જે રીતની સંવેદનશીલ મામલો સામે આવ્યો છે તેના કારણે એક નહીં પણ બે જીવ જોખમમાં મુકાય તેવી શક્યતા હતી, પરંતુ તેમની પાસે આહાર જાય તે પહેલાં જ વિભાગને ખબર પડી અને હાલ તાત્કાલિક તમામ જે આહાર છે તેને ખસેડી લેવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન જયસ્મિત સાથે હું મીઠા કપૂર, TV13 સુરત।